વડોદરા શહેરમાં રહેતા અને ઉર્મી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થી ડિંકલ ગોરખા જે કિક બોક્સિંગ ચેમ્પિયન છે, જે આગામી તારીખ 24-29 સપ્ટેમ્બરના રોજ ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ કિક બોક્સિંગ 2024 સ્પર્ધા માટે ઉઝબેકિસ્તાન જઈ રહ્યા છે। જુઓ તેમની સાથેની આ ખાસ વાતચીત। ડિંકલ ગોરખા એ આવી અનેક સ્પર્ધામાં ભાગ લઈને મેડલ પ્રાપ્ત કર્યા છે, જે છેલ્લા 5 વર્ષથી આ કિક બોક્સિંગમાં જોડાયેલા છે। ડિંકલ ગોરખાને ઘરમાં તેમજ બહાર લોકો તેમને ડિંકુ બોક્સર તરીકે પણ ઓળખે છે। તેઓ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ પ્રાપ્ત કર્યા છે। કિક બોક્સિંગની સાથે સાથે તે હાલ ધોરણ 12માં અભ્યાસ પણ કરી રહ્યા છે। સખત 5 વર્ષની મહેનત બાદ હવે તેઓ ઇન્ટરનેશનલ લેવલે રમવા જઈ રહ્યા છે। આવનારી તારીખ 24-29 સપ્ટેમ્બરના રોજ તેઓ ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ કિક બોક્સિંગ 2024 સ્પર્ધા માટે જઈ રહ્યા છે અને આશા રાખે છે કે તેઓ આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને મેડલ પ્રાપ્ત કરે તેમજ વડોદરા શહેરનું નામ રોશન કરે। મારું નામ ડિંકલ ગોરખા છે અને હું 5 વર્ષથી કિક બોક્સિંગ રમું છું। હું વડોદરાની છોકરી છું અને મારા મમ્મા હેન્ડીકેપ છે અને મારા ડેડી એક્સપાયર થઈ ગયા છે અને એ સાથે પણ હું કિક બોક્સિંગ રમી રહી છું અને કિક બોક્સિંગની સાથે બી હું સ્ટડી બી કરું છું 12થમાં ઉર્મી સ્કૂલ દ્વારા। અને હવે હું 5 વર્ષની મહેનતના લગાતાર મહેનત પછી હું ઇન્ટરનેશનલ રમવા જઈ રહી છું। કિક બોક્સિંગ ગેમ એક માર્શલ આર્ટ ગેમ છે અને કિક બોક્સિંગમાં લાઈક આમને સામે અપોનન્ટ બનીને ફાઇટ કરવાની હોય છે અને એ ફાઇટમાં એકબીજાને મારવાનું હોય છે, ટેકનિકલી રમવાનું હોય છે ને એ ફાઇટના પછી અગર જે પોઈન્ટના ઉપર હોય છે, પોઈન્ટના થ્રુ જે વધારે પોઈન્ટ હોય એને વિન આપે છે અને એવી રીતે જ હું 5 વર્ષથી એ જ વસ્તુ રમી રહી છું અને લાસ્ટ ગોવામાં નેશનલ થઈ હતી, એમાં મારો ગોલ્ડ મેડલ હતો। સિલિગુડીમાં નેશનલ થઈ હતી, એમાં ગોલ્ડ મેડલ હતો। ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ એવી રીતે બધા લેવલ હોય છે, એ બધામાં મેં ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે અને વડોદરામાં પ્રેસિડેન્ટ કપ એવું થાય છે, એમાં હું ગ્રાન્ડ ચેમ્પિયન હતી 2023માં। જી, હાલ તમે ઇન્ટરનેશનલ એશિયન ચેમ્પિયનશિપ માટે જઈ રહ્યા છો, તેના વિશે થોડી માહિતી આપજો। એશિયન ચેમ્પિયનશિપ લાઈક એક બધા પ્લેયરનું ડ્રીમ હોય છે કે પોતાના કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરવું અને પાછળ ઇન્ડિયા લખેલું જેકેટ પહેરવું, એ લાઈક બધા પ્લેયરનું ડ્રીમ હોય છે અને એવું મારું પણ ડ્રીમ હતું। મેં નાનપણથી એક મૂવી જોઈ હતી નાનપણમાં મેં મેરીકોમ, એના પછી મારું ડ્રીમ બની ગયું હતું કે મારે બી આના જેવું જ રમવું છે અને પછી હું કિક બોક્સિંગમાં આવી અને કિક બોક્સિંગમાં મેં મારું મહેનત અને લાઈક મારું જુસ્બા બતાવીને જે લેવલમાં મેં મહેનત કરી અને પછી એ 5 વર્ષના મહેનત પછી આજે હું એશિયન ચેમ્પિયનશિપ રમવા જઈ રહી છું થાઈલેન્ડ, કંબોડિયામાં। એટલે હું બહુ જ એક્સાઇટેડ છું અને હું ચાહું છું કે હું એમાં ગોલ્ડ મેડલ લાવું અને ઇન્ડિયાને પ્રાઉડ ફીલ કરાવું કે આટલું સ્ટ્રગલ કર્યા પછી પણ હું રમી રહી છું। મારા પેરેન્ટ્સનો બી બહુ સપોર્ટ હતો મને, મારા કોચ સિદ્ધાર્થ ભાલેગરે સર એમનો બી બહુ સપોર્ટ છે મને, એમના મહેનતના લીધે અમે આજે ઇન્ટરનેશનલ રમવા જઈ રહ્યા છે અને એશિયનના પહેલાં પણ એક ચેમ્પિયનશિપ રમવા જઈ રહી છું મેં, ઉઝબેકિસ્તાન વર્લ્ડ કપ જે ઉઝબેકિસ્તાનમાં છે અને હું આશા રાખું છું કે ત્યાં બી મારો મેડલ આવશે અને હું ઇન્ડિયા માટે રમીશ। હું આજના યુવાઓને, આજની પેઢીને એ જ કહેવા માગું છું કે જે તમારું ડ્રીમ હોય એ વસ્તુ પર, જે ડ્રીમ હોય એ વસ્તુને કોઈ બી રીતે તમે હાસિલ કરી શકો છો। બસ એના માટે તમે દિલ જાનથી મહેનત કરવી પડે છે, રાત દિવસ એક કરવું પડે છે અને પહેલાં એવું કહેવાતું હતું કે ઇન્ડિયા એક અંગ્રેજની ગુલામી કરતી હતી અને આજે હું એવું વિચારું છું કે આપણા એ જ ઇન્ડિયનો એ જ અંગ્રેજોના દેશમાં જઈને આપણા ઇન્ડિયાના ફ્લેગ ઉપર લાવે છે અને ઇન્ડિયાની માટે રમે છે અને એવી રીતે મારું ડ્રીમ બી છે કે હું ઇન્ડિયા માટે રમું અને એ લોકોની કન્ટ્રીમાં આપણું નેશનલ એન્થમ વાગે અને એ બધા આપણી સાથે ઊભા રહે, એ જ મારું ડ્રીમ છે। અને આજની યુવા પેઢીને એ જ કહેવા માગું છું કે હમણાં જે પેરા ઓલિમ્પિક ચાલતા હતા તો પેરા ઓલિમ્પિકમાં આપણા ઘણા એવા બધા પ્લેયર્સ છે જેમણે બહુ સારી રીતે એ લોકોના તો લાઈક એ લોકોના હાથ પગ બધામાં પ્રોબ્લેમ હોય છે, એ લોકો ફિઝિકલ એટલા ફિટ નથી હોતા તો પણ એ રમી શકે છે। તો આજકાલની પીઢીઓ તો બહુ સારી રીતે રમી શકે છે અને મહેનત કરી શકે છે અને ઇન્ડિયા માટે મેડલ, મેક્સિમમ મેડલ લાવી શકે છે। જેટલું સોશિયલ મીડિયામાં અમે એક્ટિવ રહીએ છીએ એટલું અમારે આ વસ્તુમાં બી એક્ટિવ રહેવું જોઈએ સ્પોર્ટની લાઈફમાં અને આગળ વધવું જોઈએ।